આપણે જે કાર્ય કરીએ ઈમાનદારી પૂર્વક ઓનેસ્ટલી કરીએ તો ઠાકોરજીને ખૂબ પ્રસન્નતા થાય. કાર્યના અંદર સારી ભાવના જોઈએ, ઈમાનદારી જોઈએ. તમે તમારા કર્તવ્યોને યોગ્ય રીતે વહન કરો, એમાં ઠાકોરજીની ખૂબ પ્રસન્નતા થશે. ભગવાને સુંદર રાસલીલા પરિપૂર્ણ કરી અને ભગવાન શ્રીનાથજીની સુંદર લીલાઓ બ્રજના અંદર ચાલતી ગઈ. મારી દરેક કથામાં છેલ્લા દિવસે બધા જ લોકોને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે કોઈ પણ એક નિયમ એ લોકો કથામાંથી લઈને જાય. આજે આપને અત્યારે એ નિયમના કાગળિયાઓ આપવામાં આવશે. એ નિયમ પત્રને બરાબર રીતે ભરજો. એમાં તમારું નામ, એડ્રેસ, ફોન નંબર, ઈમેલ અને તમારો નિયમ, આ તમે જે પત્ર ભરીને આપશો એ અમારા વિવાયોના વર્લ્ડ ડેટાબેઝમાં જશે. આગળ જતા કોઈ પણ કાર્યક્રમ થશે, આયોજન થશે, કોઈ વ્રજનું કાર્યક્રમ થયું, કોઈ યુવાનોનું કાર્યક્રમ થયું, કોઈ વિવાહોનું કાર્યક્રમ થયું, ભવિષ્યમાં પાછી આવી કોઈ કથાનું આયોજન થયું, તો તમને ઘરે ઘરે એની પત્રિકાઓ પ્રાપ્ત થશે. તમને બધા જ અપડેટ્સ SMS થી આપવામાં આવશે, ઈમેલોથી આપવામાં આવશે. ઘણા બધા લોકો દેશ વિદેશમાં વ્યસન મુક્ત બન્યા છે. કેટલા બધા લોકોએ વ્યસનને છોડવાના નિયમો લીધા છે. કદાચ આ મોટો નિયમ તમે ન પણ લઈ શકો તો કોઈ નાનો નિયમ લોજો. જે માળા ન કરતો હોય તો રોજ એક માળા કરવાનો નિયમ લે. જે એકાદશી ન કરતો હોય તો એકાદશી કરવાનો નિયમ લે. જે કદાચ ભગવાનની સેવા ન કરતો હોય તો નાનામાં નાની સેવા કરવાનો નિયમ લે. જે સ્વાધ્યાય ન કરતો હોય એ સ્વાધ્યાય કરવાનો નિયમ લે. કોઈ પુષ્ટિ પ્રચાર કાર્યના અંદર નિમિત્ત બનવાનો નિયમ લે. કેટલા બધા સારા સારા નિયમો આપણે લઈ શકીએ છીએ. તો તમને જે મનમાં આવે, જે રૂચે, અગર કોઈ ખરાબ તમારી આદત છે તો એને છોડવાનો નિયમ લો, અથવા કોઈ સારી વસ્તુને અપનાવવાનો નિયમ લો. કોઈ પણ એક સારો નિયમની ભેટ આપણે શ્રીનાથજી બાબાને આ શ્રીનાથ ચરિતામૃત કથાના કાલે પૂર્ણાહુતિના દિવસે એમના શ્રી ચરણારવિંદોના અંદર પ્રદાન કરવાની છે. સ્વામિનારાયણની 83માં શિક્ષાપત્રીના અંદર સહજાનંદ સ્વામીએ લખેલું છે, વૈષ્ણવોના રાજા જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના બીજાલાલજી ગુસાઈજી મહારાજ દ્વારા નક્કી કરેલી ઉત્સવ પ્રણાલિકાને તમારે બધા હરિભક્તોએ આચરવી અને બાલકૃષ્ણલાલની પૂજા કરવી. આ બાલકૃષ્ણલાલ એ મારા ઈષ્ટદેવ છે. બીજા સંપ્રદાય વાળા આપણા સંપ્રદાયના સિદ્ધાંતોને પોતાના અંદર આચરિત કરે છે. આ હિંડોળા પુષ્ટિ માર્ગના છે, આ અન્નકૂટ પુષ્ટિ માર્ગનો છે, આ 56 ભોગ પુષ્ટિ માર્ગનું છે, આ ડોલોત્સવ પુષ્ટિ માર્ગનું છે. અને બીજા સંપ્રદાય વાળાઓએ પણ એને ગ્રાહ્ય કર્યું એમાં કઈ વાંધો નથી. કોઈની પણ સારી વાતને સ્વીકાર કરવું એમાં કઈ ખોટું નથી. અને એમના તો ગુરુએ જ કીધું છે કે તમારે વૈષ્ણવ પ્રણાલિકાને તમારા આ સંપ્રદાયમાં આચરવી. તો એ પુષ્ટિ માર્ગના આવા દિવ્ય સિદ્ધાંતો, નિષ્કામ ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ માર્ગ એ પુષ્ટિ માર્ગ છે. પણ એ પુષ્ટિ માર્ગ ધીરે ધીરે કરતા સમય આગળ વધતા ક્યાંક ને ક્યાંક આપણા યુવાનોમાંથી ક્ષીણ થતું ગયું. મેં ગઈકાલે કથામાં કીધેલું કે એવા આજે યુવાનો છે જે ઠાકોરજીની બહુ સુંદર સેવા કરે છે, એમાં કોઈ ના નથી. એવા આજે યુવાનો છે જે સંપ્રદાયમાં કટિબદ્ધ બનેલા છે. એવા આજે યુવાનો છે જે અષ્ટયામ સેવા પણ કરે છે. એવા આજે અમેરિકાના અંદર બોર્ન એન્ડ બ્રોટ અપ છોકરાઓ છે જે ઠાકોરજીના સુંદર શૃંગારો કરે છે. યુવાનોમાં પુષ્ટિ માર્ગ છે, નથી એવું નથી. પણ બહોળા સમાજની અગર વાત કરીએ, ખેદ થાય છે આપણને કહેતા કે આજે સૌથી વધારે કન્વર્શન અગર કોઈ જગ્યાથી થયું હોય બીજા સંપ્રદાયમાં, એ પુષ્ટિ માર્ગમાંથી થયું છે. આપણા જ વૈષ્ણવો બીજી જગ્યાએ ફંટાયા કેમ? કારણ કે નેટવર્કનો અભાવ, સંતોનો અભાવ. જેટલા પણ બીજા નેટવર્ક ઓરિએન્ટેડ સંપ્રદાય બન્યા એ લોકો પાસે સંતોની પરંપરા હતી.
એક વ્યક્તિ 24 કલાક પોતાના સંપ્રદાય માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ બનીને પોતાનું જીવન અને સમય ન્યોછાવર કરતો હોય અને સેવા પ્રદાન કરતો હોય. આપણા ત્યાં આચાર્ય છે, વૈષ્ણવ છે, પણ બીજી ચેનલ નથી, સંતની ચેનલ. આચાર્યો વરસાદ પાડે, અમારું કામ વરસાદ પાડવાનું, ખેતી કરવાનું નથી. યા તો અમે ખેતી કરી શકીએ યા વરસાદ પાડી શકીએ. વરસાદે તમારે પાડવાનું, ખેતી તમારે કરવાની, કેમ હાલે? એ ખેતી કરવા વાળા સંતો નથી, એટલે અમે વરસાદ પાડી દઈએ છીએ, પણ પછી ખેતી બરાબર થતી નથી, એટલે ત્યાંથી કઈ ખાસ ઉગતું નથી, કારણ કે ખેતી કરવા વાળો સમુદાય નથી. તો આચાર્ય અને વૈષ્ણવ વચ્ચે એ સંતની જે ચેનલ જોઈએ એનો અભાવ છે. એ ડેડિકેટેડ વર્કર્સનો અભાવ થયો. તો વિવાહોના માધ્યમથી એક પ્રયાસ છે કે વિશ્વભરમાં વિવાહોની શાખાઓ ખોલવામાં આવે, વોલેન્ટિયર્સ ઉભા કરવામાં આવે. એક વૈષ્ણવ 1 કલાક પણ પુષ્ટિ માર્ગ માટે સમય કાઢે એવા 24 વૈષ્ણવ ભેગા થાય તો 24 કલાકનો એક સંત બને. આવા હજારો વોલેન્ટિયર્સ અગર ઉભા થાય અને પ્રોપરલી એનું સંયોજન કરવામાં આવે, માળખું બનાવવામાં આવે, આયોજનબદ્ધ રીતે અગર એ શાખાનું સંસ્થાપન કરવામાં આવે તો એ વિવાહોની શાખા એ જે તે ગામમાં, જે તે શહેરમાં, જે તે એરિયામાં, જે તે વિસ્તારમાં, જે તે સોસાયટી સુધી એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોના વિચારોને ઘર ઘર સુધી પહોંચાડી શકે અને એક વ્યવસ્થિત ખેતી કરી શકે. હજારો વિખરાયેલા મોતીઓ વિશ્વભરના અંદર પડેલા છે. એ હજારો મોતીઓને ભેગા કરીને એ વૈષ્ણવોનું એક મહાસંગઠન કરવાનું બીડું એ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઝડપવામાં આવ્યું છે. આજે ઘણા મોટા મોટા એસોસિએશન્સ આપણે જોયા, પણ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ પણ વૈષ્ણવોનું અત્યાર સુધીનું સૌથી મોટું એસોસિએશન બનાવવામાં નથી આવ્યું. વિશ્વના 5 કરોડ વૈષ્ણવ પરિવારોને સંગઠિત કરવાનું આપણું લક્ષ્ય છે. તમે જે ગુરુને માનતા હો, જે ગાદીને માનતા હો, જે હવેલીમાં જતા હો, તમને કોઈ હવેલીમાંથી ડિટેચ નથી કરવાના. તમને જે ગુરુને માનવું હોય તમે માનો. તમારા મનમાં જે ગુરુ વસે, ચાહે દીક્ષા ગુરુ હોય કે શિક્ષા ગુરુ હોય, એ તમારો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ મનનો વિષય છે. પરંતુ જ્યારે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને કેન્દ્રમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે પુષ્ટિ માર્ગનો વિકાસ થતો હોય ત્યારે પ્રત્યેક ઘરના વૈષ્ણવોએ એક બનવું જોઈએ અને આપણા સંપ્રદાયનું સંગઠન કરવું જોઈએ. જેમ ભારત રાષ્ટ્રમાં ઘણી બધી પાર્ટીઓ હોય, પોતપોતાના રીતે કામ કરતી હોય, પણ જ્યારે રાષ્ટ્રને આફત આવે ત્યારે રાષ્ટ્ર માટે બધાએ એકજૂટ થવું પડે. આજે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સંપ્રદાયને એક નેતૃત્વની જરૂર છે અને એ નેતૃત્વ જો આપવામાં આવે તો આ સંપ્રદાયનું એક મહાસંગઠન કરવામાં આપણે સફળ બનીશું. તો વિશ્વભરમાં એક નેટવર્ક ઊભું કરીએ છીએ, ગૃહસ્થ સંતો ઊભા કરીએ છીએ. 50-55 વર્ષ પછી પરવારેલા, વાનપ્રસ્થ આશ્રમમાં ગયેલા, નિવૃત્તિમાં પ્રવૃત્તિ. કોઈક પધરામણીમાં મેં વાત કરી હતી કે મન ક્યારે પણ નિવૃત્ત બનતું નથી. મન ક્યારે પણ નિવૃત્ત નથી બનતો, એ મનનો સ્વભાવ છે. મનમાં તો હંમેશા માટેની પ્રવૃત્તિ છે. હા, વ્યાપારિક કામમાંથી નિવૃત્ત બને તો સામાજિક કામ, માનવતાના કામ, ભગવત કાર્ય, સંપ્રદાયના કાર્યોમાં એનું મન પ્રવૃત્ત બને અને આત્મકલ્યાણની એ રાહ પર આગળ વધે. મન ક્યારે પણ નિવૃત્ત ન બની શકે. એને કઈ ને કઈ તો પ્રવૃત્તિ જોઈશે જ. હું ઘણી બધી વાર પછી બધા વૃદ્ધોને જોતો હોઉં, કઈ જ પ્રવૃત્તિ ના હોય તો પત્તા રમવા જાય, એટલો બધો ટાઈમ વેસ્ટ કરે. ઘણા લોકો 1 થી 5, 4 કલાક ખાલી પત્તા જ રમતા.
કારણ કે માણસને પ્રવૃત્તિ તો જોઈશે જ. સાવ નવરો હશે તો કંઈક ને કંઈક તો કરવા જોઈશે જ. એના કરતા એના અંદર જે કર્તૃત્વના સંસ્કારો છે, જે પ્રવૃત્ત થવાના સંસ્કારો છે, ને ક્યાંક તો જોડવું પડશે. અને એ રીતે પરિપક્વ બનેલા જે ફળો છે એ સંપ્રદાયને સમર્પિત થાય અને એનું મીઠું રસ આપણા શ્રીનાથજી બાબાને ભોગ ધરવામાં આવે. એમની સેવાનો રસ, એમનો ભક્તિનો રસ, એમના પુરુષાર્થનો રસ. ત્યારે આવા ગૃહસ્થ સંતો આપણે ઉભા કરવા છે અને ઘણા થઈ રહ્યા છે. ઘણા લોકો કમિટેડ થઈ ગયા છે. તો સંપ્રદાયમાં આ એક પરંપરા ચાલુ કરવી પડશે, જે આચાર્યોના સાથે રહીને, ગુરુના સાથે રહીને એ સંત પણ અગર ઊભું થાય તો આ સંપ્રદાયના વિચારોને જે આપણે ઘર ઘર સુધી પહોંચાડવા છે એને આપણે પહોંચાડી શકીએ.